હવે જુઓ, બાગાયત એટલે કે હોર્ટિકલ્ચર એ આપણી ખેતીની સૌથી અગત્યની શાખા છે. અને આજે આપણે બહુ જ સરળ રીતે જાણીશું કે આખરે કઈ 4 મુખ્ય શાખાઓમાં વહેંચાયેલું છે. તો પહેલું છે પોમોલોજી. આ સાંભળવામાં કદાચ નવો શબ્દ લાગે, પણ ખરેખર તો એ ફળોની ખેતીનું વિજ્ઞાન છે, જેમાં આપણે જાતજાતના અને એકદમ સ્વાદિષ્ટ ફળો કેવી રીતે ઉગાડવા એ શીખીએ છીએ. બીજું આવે છે ઓલરીકલ્ચર. હવે આ શબ્દ ભલે થોડો અઘરો લાગે, પણ સીધી ભાષામાં કહું ને તો એ માત્ર રોજબરોજના શાકભાજીના ઉત્પાદન અને તેની ખેતીનું જ વિજ્ઞાન છે. ત્રીજું છે ફ્લોરિકલ્ચર અને લેન્ડસ્કેપિંગ. તમે કલ્પના કરો, રંગબેરંગી ફૂલોની ખેતી કરવી અને આપણી આસપાસના બગીચાઓને એકદમ સુંદર રીતે સજાવવા. આ બધું જ સીધું આ કળા સાથે જોડાયેલું છે. અને છેલ્લે કાપણી પછીની ટેકનોલોજી. એટલે કે એકવાર પાક ખેતરમાં તૈયાર થઈ જાય પછી તેને બગડતો કેમ અટકાવવો અને લાંબા સમય સુધી એકદમ તાજો અને સુરક્ષિત કેવી રીતે રાખવો, તેના પર આ ખાસ શાખા ધ્યાન આપે છે. બાગાયત વિજ્ઞાનના પાયા અને કાપણી પછીના વ્યવસ્થાપન વિશે. હા, બિલકુલ. અને આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આપણે રોજિંદા જીવનમાં જે ફળો કે શાકભાજી જોઈએ છીએ તેની પાછળનું ચોક્કસ વિજ્ઞાન શું છે. ખેતરમાંથી બજાર સુધી પહોંચવાની આખી સફર સમજવી છે. સાચી વાત છે. આખી સફર બહુ જ જટિલ છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. બાગાયતની વાત કરીએ તો આમાં કેટલી બધી અલગ અલગ શાખાઓ છે, અને આ બધા શબ્દોના લેટિન મૂળિયા ખરેખર બહુ જ રસપ્રદ છે. હું પણ એ જ કહેવા માંગતી હતી. આ શબ્દો માત્ર વર્ગીકરણ નથી કરતા, પણ એક ઐતિહાસિક સમજ આપે છે. હા, જેમ કે પોમોલોજી શબ્દ જ લઈ લો. આ લેટિન પરથી આવ્યો છે. પોમા એટલે ફળ અને લોગસ એટલે અભ્યાસ. મતલબ કે આ સંપૂર્ણપણે ફળ પાકના વૈજ્ઞાનિક ઉત્પાદન અને સંવર્ધન પર કેન્દ્રિત છે. અને બરાબર એવી જ રીતે શાકભાજી માટે ઓલિરિકલ્ચર શબ્દ છે. આ લેટિન શબ્દ ઓર્લર્સ એટલે કે શાકભાજી અને કલ્ચર પરથી આવ્યો છે. આ શાકભાજીના વૈજ્ઞાનિક અભ્યાસ સાથે જોડાયેલી શાખા છે. ઓહ, બરાબર. પણ મને લાગે છે કે આ બધામાં સૌથી રસપ્રદ બાબત ફ્લોરિકલ્ચરમાં જોવા મળે છે. લેટિનમાં ફ્લોરસનો અર્થ ફૂલ થાય છે. ચોક્કસ. પણ ફ્લોરિકલ્ચર વિશે એક ગેરસમજ છે. મોટે ભાગે લોકો એવું માને છે કે આ માત્ર ફૂલો ઉગાડવા પૂરતું જ સીમિત છે. પણ વાસ્તવમાં તેમાં લેન્ડસ્કેપિંગનો પણ સમાવેશ થાય છે. જમીનને સુંદર બનાવવાની એક આખી કળા છે આ. હા, એકદમ સાચું. માત્ર કુંડામાં છોડ ઉગાડવા નહીં, પણ કુદરતી દેખાવના સ્વરૂપમાં બગીચાનું આયોજન કરવું. આ કામ કરતા વ્યવસાયિકોને આપણે લેન્ડસ્કેપ આર્કિટેક્ટ્સ કહીએ છીએ. તેઓ વિજ્ઞાન અને સૌંદર્યશાસ્ત્ર બંનેનો ઉપયોગ કરે છે. આ તો થઈ ખેતર અને જમીનની વાત, પણ પાક તૈયાર થઈ જાય પછી શું થાય છે? મને લાગે છે કે આ વિજ્ઞાનનો સૌથી અગત્યનો ભાગ છે. હા, આ સૌથી નાજુક તબક્કો છે. પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી એટલે કે કાપણી પછીનું વ્યવસ્થાપન. પાક લાંબો સમય ટકી રહે અને તેનો સંગ્રહ સમયગાળો વધે તે માટે પેકેજિંગ અને પ્રોસેસિંગની પ્રક્રિયા ખૂબ જ અગત્યની બની જાય છે. આ પ્રક્રિયા કેટલી જટિલ છે તે સમજવા માટે આપણા સ્ત્રોતમાં પીચ ફળનું બહુ સરસ ઉદાહરણ આપેલું છે. પીચીસ માટે આખી 7 પગલાંની ચોક્કસ પ્રક્રિયા સમજાવી છે. પહેલું પગલું છે લણણી એટલે કે હાર્વેસ્ટિંગ. બરાબર. ખેતરમાંથી લણણી કર્યા પછી તરત સીધું પેકિંગ નથી થતું. બીજું પગલું છે પ્રાથમિક છંટણી અથવા સોર્ટિંગ. પીચ ખૂબ જ નાજુક ફળ છે, એટલે સ્પષ્ટ રીતે બગડેલા કે ખરાબ ફળો અહીં જ દૂર કરવામાં આવે છે, જેથી બીજા ફળોને ચેપ ન લાગે. અને પછી ત્રીજું પગલું આવે છે ગ્રેડિંગ. કદ અને ગુણવત્તા મુજબ તેમને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ ચોથું પગલું છે સફાઈ એટલે કે ક્લિનિંગ. પણ અહીં સૌથી ધ્યાન ખેંચનારી વાત એ છે કે 5મા પગલા તરીકે ફરીથી બીજી વાર છંટણી થાય છે. આ ડબલ સોર્ટિંગ ખરેખર કેમ જરૂરી છે? કારણ કે સફાઈ પ્રક્રિયા દરમિયાન મશીનરીથી કદાચ કોઈ ફળને માઇક્રોસ્કોપિક નુકસાન થયું હોય અથવા નાનો ઉજરડો પડ્યો હોય. જો આવું ફળ આગળ જાય તો સંગ્રહ દરમિયાન તે આખા બોક્સને બગાડી શકે છે. ઓહ, એટલે આ બીજી છટણી એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ છુપી ખામીવાળું ફળ આગળ ન જાય. કેટલી ઝીણવટભરી કાળજી લેવામાં આવે છે. બિલકુલ. આ કડક તપાસ પછી જ 6થા પગલામાં પેકેજિંગ થાય છે અને 7મા પગલામાં યોગ્ય તાપમાને તેનું સ્ટોરેજ કરવામાં આવે છે. આખી સપ્લાય ચેનમાં ફળને બચાવી રાખવું એ કોઈ નાનો પડકાર નથી. લણણી, છટણી, ગ્રેડિંગ, સફાઈ, ફરી છટણી, પેકેજિંગ અને છેલ્લે સ્ટોરેજ.
આખી પ્રક્રિયા અદ્ભુત છે. ફળો અને શાકભાજી વચ્ચેના મુખ્ય તફાવત જુઓ. રોજિંદા આહારમાં આપણે ફળો અને શાકભાજી તો રોજ ખાઈએ જ છીએ. પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે ખેતી અને વનસ્પતિશાસ્ત્રની રીતે આ બંનેમાં ખરેખર શું ફરક છે? તો ચાલો સમજીએ. પ્રથમ, ફળોના પાક મોટાભાગે બારમાસી હોય છે, એટલે કે તે મોટા વૃક્ષો પર ઉગે છે, બરાબર ને? જ્યારે તેની સામે મોટાભાગના શાકભાજી વાર્ષિક જ હોય છે અને તે નાના છોડ, વેલા કે ઝાડીઓ સ્વરૂપે ઉગતા હોય છે. હવે બીજું, અને આ બહુ રસપ્રદ છે, વ્યાપારી ધોરણે ફળોને સીધા બીજથી નથી ઉગાડવામાં આવતા, પણ ડાળી કાપીને કે કલમ કરીને, એટલે કે અલિંગી પ્રજનન દ્વારા ઉગાડવામાં આવે છે, જેમાં ખાસ કાપણી અને છાંટણી કરવી જ પડે. પણ બીજી બાજુ શાકભાજી મુખ્યત્વે સીધા બીજ વાવીને જ ઉગાડાય છે અને તે સિઝનલ હોવાથી તેને આવી ખાસ માવજતની બહુ જરૂર પડતી નથી. અને અંતે જે આપણે રોજ અનુભવીએ છીએ એ સૌથી મોટો વ્યવહારિક તફાવત. ફળો એકવાર પાકી જાય એટલે તમે એને તરત જ સીધા ખાઈ શકો છો, ખરું ને? પણ મોટેભાગના શાકભાજીનો અસલી સ્વાદ માણવા માટે તમારે તેને વ્યવસ્થિત રાંધવા જ પડે છે. તો ટૂંકમાં આ બંને વચ્ચેનો તફાવત ખાલી રસોડા પૂરતો સીમિત નથી, પણ તેમના આયુષ્ય, ઉછેરની વૈજ્ઞાનિક પદ્ધતિ અને વપરાશની રીત સાથે પણ ઊંડે સુધી જોડાયેલો છે. આ શાકભાજી પાકોના વર્ગીકરણ. ખેતરમાં એકને એક જગ્યાએ પાકનું વારંવાર પુનરાવર્તન ન થાય અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે ને એ માટે શાકભાજીને તેમની પ્રકૃતિ મુજબ જુદા જુદા જૂથોમાં વહેંચવા કેમ આટલા જરૂરી છે એ આજે આપણે સમજીશું. પહેલું જૂથ છે નરમ પ્રકાંડવાળા અને રસદાર છોડનું, જેને આપણે હર્બેરિયસ અને સક્યુલેન્ટ્સ કહીએ છીએ. એકદમ સરળ ભાષામાં કહું તો આમાં પાલક કે મેથી જેવા તમારા બધા જ લીલા પાંદડાવાળા શાકભાજી આવી જાય, જે જમીનની બિલકુલ ઉપરની સપાટીમાંથી જ ફટાફટ પોતાનું પોષણ ખેંચી લે છે. બીજું જૂથ ખરેખર બહુ રસપ્રદ છે, જેમાં છોડ અને વૃક્ષો એમ બંનેનો સમાવેશ થાય છે. તમે રોજ ખાતા હો તેવા રીંગણા, મરચાં અને ટમેટા જેવા શાકભાજી સામાન્ય છોડની શ્રેણીમાં આવે છે, જેના મૂળિયા જમીનમાં ખૂબ ઊંડા ઉતરે છે. એટલે જ પેલા પાંદડાવાળા શાકભાજી લીધા પછી જો તમે આ વાવો ને તો જમીનનું સંતુલન એકદમ જળવાઈ રહે. જ્યારે સરગવો કે ફણસ જેવા જે મોટા પાકો છે એને વૃક્ષોની કક્ષામાં મૂકવામાં આવ્યા છે. અને છેલ્લે આવે છે વેલાઓ. આ જૂથમાં કાકડી, તરબૂચ અને શક્કરટેટી જેવા વેલાવાળા શાકભાજીનો સમાવેશ થાય છે, જે આખી જમીન પર પથરાઈ જાય છે અને કડક તડકામાં પણ જમીનને ઢાંકીને એનો ભેજ જાળવી રાખવાનું અદ્ભુત કામ કરે છે. શાકભાજીના પાકોનું વર્ગીકરણ અને પ્રજનન. અને આ કોઈ સામાન્ય વનસ્પતિશાસ્ત્રનો પાઠ નથી હો. હા, જરાય નહીં. આપણો હેતુ એ સમજવાનો છે કે આપણે રોજ જે શાકભાજી ખાઈએ છીએ તે પ્રકૃતિમાં પોતાનો વંશવેલો કેવી રીતે આગળ વધારે છે. એટલે આધુનિક ખેતી આ આખી પ્રક્રિયાનો કેવો ફાયદો ઉઠાવે છે તે જોવું બહુ જ રોમાંચક છે. આ લેખ શાકભાજીને માત્ર ખોરાક તરીકે નહીં, પણ ઉત્ક્રાંતિના એક ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરે છે. સાચી વાત છે. અને શરૂઆતમાં તો લેખમાં છોડના જીવનચક્રને જાણે કોઈ રમતની વ્યૂહરચના હોય ને એ રીતે દર્શાવ્યું છે. હા, જીવવાની અલગ અલગ રીતો. બરાબર. જેમ કે વાર્ષિક પાકો, ટમેટા, કાકડી, કોબી, આ બધા જાણે એક જ ઋતુમાં પોતાની આખી જિંદગી જીવી લેવાની ઉતાવળમાં હોય છે. તેમનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હોય છે. ફટાફટ ઉગવું, ફળ આપવા, બીજ બનાવવા અને નાશ પામવું. બહુ ટૂંકી પ્રક્રિયા. પણ આની સરખામણીમાં પેલા દ્વિવાર્ષિક પાકોની વ્યૂહરચના જરા જટિલ છે. હા, દ્વિવાર્ષિક એટલે 2 ઋતુ કે 2 વર્ષનું આયુષ્ય ધરાવતા પાક. ડુંગળી, ગાજર, મૂળા. આ લોકો બહુ ધીરજપૂર્વક કામ લે છે ને? એકદમ. તેઓ પ્રથમ વર્ષે પ્રજનન કરવાનું ટાળે છે. તેના બદલે શું કરે? પોતાના મૂળ કે પાંદડામાં ખોરાક અને ઊર્જાનો જંગી સંગ્રહ કરે. એટલે જો તેમને જમીનમાં રહેવા દઈએ તો બીજા વર્ષે તેઓ એ જ ઊર્જા વાપરીને ફૂલ ખીલવે અને બીજ બનાવે. સાચું. એટલે ખરેખર જોતા આપણે જે ગાજર કે ડુંગળી ખાઈએ છીએ તે છોડની ભવિષ્યની પેઢી માટે ભેડી કરેલી બેંક બેલેન્સ છે. હા, આપણે તે ઊર્જા બીજમાં રૂપાંતરિત થાય તે પહેલાં જ તેને ખોરાક તરીકે ચોરી લઈએ છીએ એમ કહી શકાય. આ બહુ જ આશ્ચર્યજનક વાત છે. અને પેલા બારમાસી પાકો, સરગવો કે શતાવરી, એ તો 2 વર્ષથી વધુ જીવતા છોડ છે. તેઓ વર્ષો સુધી ટકી રહેવા માટે
પોતાની જાતને અનુકૂળ કરી લે છે. હવે આ બધી વાત પરથી એક બીજો બહુ મહત્વનો મુદ્દો સામે આવે છે. આ પાકોનું પ્રજનન, એટલે કે તેમને ઉગાડવાની રીત. હા, વ્યવહારુ હિસ્સો. સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ કે ખેતી એટલે બસ ખેતરમાં બીજ વાવવા, ટમેટા કે ફૂલકોબીમાં એવું જ થાય છે. પણ મને આ લેખ વાંચીને એક મોટી આહા મોમેન્ટ મળી. અલિંગી પ્રજનન વિશે. હા, અલિંગી પ્રજનન એટલે કે બીજ વિના જ વનસ્પતિના અન્ય ભાગોમાંથી શાકભાજી ઉગાડવા. વ્યાપારી ખેતીમાં આ બહુ જરૂરી છે. પણ શા માટે? દરેક વખતે બીજથી જ શરૂઆત કરવી સારી નહીં? જુઓ, બીજ દ્વારા ઉગતા પાકોમાં જનનિક વિવિધતા આવે છે. ઉત્ક્રાંતિ માટે વિવિધતા સારી છે, પણ ખેડૂતને શું જોઈએ? પાકમાં એકરૂપતા. બિલકુલ. ખેડૂતને ખાતરી હોવી જોઈએ કે દરેક ગાજર કે બટાકું એક જ સમાન કદ, સ્વાદ અને ગુણવત્તાનું હશે. અને એટલે જ વ્યાપારી ખેતીમાં આ અલિંગી પ્રજનનની રીતો વપરાય છે. એક પ્રકારનું કુદરતી ક્લોનિંગ. હા, જેમ કે બટાકા અને શક્કરિયાને સીધા જ કંદ દ્વારા રોપવામાં આવે. આદુ અને હળદરને તેમના રાઇઝોમ દ્વારા. અને લસણને તેની કળીઓ દ્વારા. શતાવરીમાં તો કટકા કલમ પદ્ધતિ વપરાય છે. આમાં ક્યાંય બીજની જરૂર જ નથી પડતી. આના પાછળનું વિજ્ઞાન ખરેખર અદ્ભુત છે. જ્યારે ખેડૂત બટાકાના ટુકડાને વાવે છે, ત્યારે તે માતૃ છોડનું જ સીધું જનીનિક સ્વરૂપ આગળ વધારી રહ્યો છે. સાચી વાત છે. જૂના પાકના તમામ સારા લક્ષણો અને રોગ પ્રતિકારક શક્તિ બદલાયા વિના જળવાઈ રહે છે. અને પાક ઝડપથી તૈયાર પણ થાય છે, કારણ કે બીજમાંથી અંકુરિત થવાના પેલા નાજુક તબક્કામાંથી પસાર નથી થવું પડતું. ખાદ્ય પુરવઠો સતત ચાલુ રાખવાનો આ અત્યંત સચોટ માર્ગ છે. આ બધું સમજ્યા પછી સ્પષ્ટ થાય છે કે આધુનિક ખેતી એ માત્ર વરસાદની રાહ જોવાની પ્રક્રિયા નથી. ના, જરાય નહીં. તે માનવીય જરૂરિયાતો અને પ્રકૃતિ વચ્ચેનું એક જટિલ સંતુલન છે. બીજ આધારિત વિવિધતા છોડીને આપણે ક્લોનિંગ આધારિત એકરૂપતા પસંદ કરી છે. હા, અને હવે જ્યારે પણ ભોજનની થાળીમાં બટાકાનું શાક કે આદુનો ટુકડો આવશે ને, ત્યારે તેની પાછળનું આખું વિજ્ઞાન ચોક્કસ યાદ આવશે. ચોક્કસથી. તે માત્ર એક શાક નથી, એક જૈવિક પ્રયોગનું પરિણામ છે. પેઢીઓથી માત્ર કંદ અને રાઇઝોમ દ્વારા જ ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે આપણે શાકભાજીને તેમના રંગ, આકાર કે સ્વાદથી ઓળખીએ છીએ ને, પણ આજનો આપણો લક્ષ્ય એ સમજવાનો છે કે તેમને રોપવાની પદ્ધતિ અને ઉછેરની રીતોના આધારે કેવી રીતે અલગ અલગ વર્ગોમાં વહેંચવામાં આવે છે. ચાલો આને સમજીએ. મને એ જોઈને બહુ નવાઈ લાગી કે દરેક પાકની શરૂઆતની સફર કેટલી અલગ હોય છે. સાચી વાત છે. જો તમે જુઓ તો ભીંડો, પાંદડાવાળા શાકભાજી કે વટાણાના બીજ સીધા જ જમીનમાં રોપી શકાય છે. પણ ટામેટા કે રીંગણા જેવા પાકો માટે? હા, તેમના માટે સીધું વાવેતર નથી થતું. તેમને પહેલા અલગથી સુરક્ષિત જગ્યાએ ઉછેરવા પડે છે, જેને આપણે ધરુ ઉછેર કહીએ છીએ. મને હંમેશા એ પ્રશ્ન થતો કે આવો ભેદભાવ કેમ? મતલબ અમુક પાકો સીધા ખુલ્લા ખેતરમાં કેમ ન ઉગી શકે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. અહીં રસપ્રદ વાત એ છે કે ટામેટા, રીંગણા કે કોબીજ જેવા પાકો જે મોટાભાગે સોલેનેસસ એટલે કે નાઇટશેડ પરિવારના છે, તેમના બીજ ખૂબ નાના અને નાજુક હોય છે. ઓહ, એટલે એમને વધારે સાચવવા પડે. બરાબર. શરૂઆતના તબક્કામાં તેમને ચોક્કસ તાપમાન અને રોગચાળાથી ખાસ રક્ષણની જરૂર પડે છે. જો તેમને સીધા ખુલ્લા ખેતરમાં રોપી દઈએ તો વાતાવરણનો સીધો માર અને જીવાતોનો હુમલો તેઓ સહન ન કરી શકે. એટલે આ માત્ર કોઈ પરંપરા નથી, પણ એ છોડની જૈવિક જરૂરિયાત છે. એટલે જમીનમાં મૂળ નાખતા પહેલા જ તેમનો સંઘર્ષ શરૂ થઈ જાય છે, એમ ને? હવે જો આપણે જમીનની અંદર ઉગતા પાકોની વાત કરીએ તો મને હંમેશા એવું જ લાગતું કે જે જમીનની નીચે ઉગે છે તે બધું મૂળ જ છે. હા, મોટાભાગના લોકો એવું જ માને છે, અને અહીં સૌથી મોટી આહા મોમેન્ટ છે. તો શું એવું નથી? અહીં આપવામાં આવેલી માહિતી તો એક સાવ નવું જ ચિત્ર રજૂ કરે છે. જી, આપણે બધું જ જમીનની અંદર ઉગે છે તેમ કહી દઈએ છીએ, પણ વિજ્ઞાનની દૃષ્ટિએ તેમાં મોટો તફાવત છે. ગાજર અને મૂળા ખરેખર મૂળ એટલે કે રૂટ્સ છે, પણ જ્યારે આપણે આદુ કે અળવીની વાત કરીએ તો આપણે ખરેખર મૂળ નથી ખાતા. તો આપણે શું ખાઈએ છીએ? તે રાઇઝોમ છે, એટલે કે જમીનની અંદર વિકસતું પ્રકાંડ અથવા થડ, જે ખરાબ હવામાનમાં છોડને જીવતો રાખવા માટે ખોરાકનો સંગ્રહ કરે છે. આદુ એક થડ છે? આ ખરેખર આશ્ચર્યજનક છે. હા, અને એવી જ રીતે
ડુંગળી અને લસણ એ વનસ્પતિની કળીઓ અથવા બલ્બ છે, અને બટાકા કે શક્કરિયા એ કંદ એટલે કે ટ્યુબર્સ છે, જેને આપણે યામ પણ કહીએ છીએ. આ તો જમીનની અંદરની વિવિધતાની વાત થઈ, પણ જમીનની ઉપર ઉગતા પાકોમાં પણ ખેડૂતો કેવી રીતે નક્કી કરે છે કે કોની માવજત કેવી રીતે કરવી? કારણ કે ઇન્ટરકલ્ચરલ પ્રેક્ટિસ એટલે કે ખેતીની માવજત અને જાળવણી પર આધારિત વર્ગીકરણ પણ ઘણું રસપ્રદ છે. શું ખેડૂત ટામેટાના છોડ સાથે એવો જ વ્યવહાર કરે છે જેવો કોબીજના છોડ સાથે કરે છે? જરાય નહીં. ખેડૂતો પાકને તેમની માવજતની સમાનતાના આધારે અલગ અલગ વર્ગોમાં વહેંચે છે. જેમ કે હમણાં આપણે સોલેનેસસ કે ગ્રીનહાઉસ પાકોની વાત કરી. ટામેટા અને સિમલા મરચાં એક જ પરિવારના હોવાથી તેમને સમાન પ્રકારના રોગો અને જીવાતોનો સામનો કરવો પડે છે. તેથી તેમની માવજતની પદ્ધતિઓ લગભગ સરખી હોય છે, રાઈટ? બિલકુલ. એ જ રીતે કોબી વર્ગમાં સામાન્ય કોબીની સાથે બ્રોકોલી અને બ્રસલ્સ સ્પ્રાઉટ્સ પણ આવે છે, જેમને ઠંડા વાતાવરણ અને સમાન પ્રકારના પોષણની જરૂર હોય છે. આ તો એવું થયું કે એક પરિવારના સભ્યોને એક સરખી જ દવા લાગુ પડે. અને પેલા કાકડી વર્ગ પર નજર કરીએ તો ખરેખર હસવું આવે. હા, કારણ કે એ પરિવારમાં ઘણું વૈવિધ્ય છે. સાચી વાત. એક જ પરિવારમાં એક તરફ તોતિંગકોળું તો બીજી તરફ દૂધી અને તરબૂચ. વનસ્પતિશાસ્ત્રનો આ કેવો વિચિત્ર કૌટુંબિક મેળાવડો છે. આ ઉપરાંત શીંગોવાળા પાકોમાં ચોળી અને ગુવારનો પણ સમાવેશ થાય છે. ભલે આ મેળાવડો વિચિત્ર લાગે, પણ તેની પાછળ એક બહુ મોટું વ્યવહારુ વિજ્ઞાન છે. જ્યારે ખેડૂત એક જ વર્ગના પાકો વાવે છે, ત્યારે જમીનની તૈયારી, પાણી આપવાની પદ્ધતિ અને ખાતરની જરૂરિયાત એક સરખી રહે છે. એટલે કે આ વર્ગીકરણ ખેડૂતોને તેમના ખેતરનું સચોટ આયોજન કરવામાં ખૂબ મોટી મદદ કરે છે ને? જી, એકદમ સાચું. જ્યારે આપણે આ માહિતી પર નજર કરીએ ત્યારે સમજાય છે કે ખેડૂતોનું કામ માત્ર બીજ રોપવાનું નથી, પણ આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની ખેતીનું માળખું કેટલું વ્યવસ્થિત છે. આ ચર્ચા પરથી એટલું તો સ્પષ્ટ છે કે ખેતીની પદ્ધતિઓ અને વનસ્પતિશાસ્ત્ર એકબીજા સાથે અદ્ભુત રીતે જોડાયેલા છે. આ બધું જાણ્યા પછી જ્યારે પણ શાકભાજીની દુકાને જઈશું ત્યારે આ પાકોને જોવાનો દૃષ્ટિકોણ ચોક્કસથી બદલાઈ જશે. આ જ્ઞાન ખેતીની પ્રક્રિયાઓ પ્રત્યે એક નવો જ અભિગમ આપે છે. હા, અને આજના આ વિશ્લેષણને અંતે એક બહુ મહત્વના પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે. આપણે નોંધ્યું કે ગાજર અને મૂળા જેવા પાકો એકથી વધુ શ્રેણીઓમાં દેખાય છે. હા, તે સીધું વાવેતર કરી શકાય તેવા છોડ પણ છે અને મૂળમાં ઉગતા શાકભાજી પણ છે. અને માવજતની દૃષ્ટિએ તેમને કંદમૂળ તરીકે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. આ માહિતી આપણને વિચારવા મજબૂર કરે છે કે જ્યારે કોઈ એક જ સાધારણ દેખાતું શાકભાજી આટલા બધા અલગ અલગ વર્ગીકરણના નિયમોમાં આવતું હોય, ત્યારે ખેડૂતોને આખા વર્ષ દરમિયાન તેમના પાકના આયોજન અને જમીનની જાળવણીમાં કેવા પ્રકારના જટિલ નિર્ણયો લેવા પડતા હશે. ખરેખર, એક સાધારણ દેખાતા શાકભાજીની પાછળ ખેતીનું કેટલું મોટું વિજ્ઞાન છુપાયેલું છે.